મોજે દરિયામાં તમામ સંતોનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, હમણાં એક પંક્તિ ધ્યાનમાં આવી કે દેહ માટીનો લઈ ચાલ્યા છો, રાહમાં આગળ સમુંદર આવશે. દેહ માટીનો લઈ ચાલ્યા છો, રાહમાં આગળ સમુંદર આવશે. એવી જ એક પંક્તિ છે બીજી કે કાયા કાચો કુંભ છે, માય અમીરસ નીર ઝરે. માટીનો દેહ કાચો કુંભ લઈ અગોચરની યાત્રા કરવાની છે. કાગળની હોડી લઈ સમુંદર પાર કરવાનો છે. એટલું સમજી જાઓ તોય અહંકાર તમારો ઓછો થઈ જશે. આધ્યાત્મિક લાઈનમાં ઘણા પ્રશ્નો છે અને જવાબો થોડા છે. આપણે અગાઉના વિડીયોમાં સાધકના ખોરાક વિશે વાત કરેલી. એમાં અમુક મિત્રોને મૂંઝવણ હતી કે છેલ્લા વિડીયોમાં દૂધ ઘી ખાવાની મનાઈ કરેલી છે અને અગાઉના એક વિડીયોમાં આપણે સાધકે દૂધ પીવું જરૂરી છે એવું કહેલું હતું. તો એમાં શું સમજવું? પણ એમાં એવું છે મિત્રો કે સામાન્ય જનજીવનમાં એનિમલ પ્રોટીનથી શરીરમાં વિકૃતિ આવી શકે એમ સાયન્સ પણ કહે છે. પણ ધ્યાન સાધનાના સાધક બાબતે એવું છે કે તમે જ્યારે ધ્યાનમાં બેસો ત્યારે તમે જોયું હશે કે શરીર ગરમ થઈ જાય. અને ખાસ યાદ રાખજો કે તમે ધ્યાનમાંથી ઉઠો એટલે સામાન્ય રીતે તમારું શરીર, ઉદાહરણ તરીકે જોઈએ તો ધારો કે 5 વોટથી શરીર ચાલતું હોય અને ધ્યાન પછી એ શરીરમાં કે જે 5 વોટથી ચાલતું હતું એમાં 15 વોટનો કરંટ આવી જાય. યાને કે કોઈ પણ ખોરાક પચાવવા માટે એ સક્ષમ બની જાય. અને એમાં પાછું શરીર ગરમ થવાથી તમારા મોટા આંતરડામાં રહેલો મળ એ પણ સુકાઈ જાય અને લાંબા ગાળે તમને હરસમસાનું દુઃખ ઊભું થવાની શક્યતાઓને નકારી શકાય નહીં. એટલે ધ્યાન સાધનાના સાધકે દૂધ પીવું અતિ આવશ્યક છે. અમુક યોગીઓએ તો ત્યાં સુધી કહેલું છે કે ભાઈ ધ્યાનના સાધકે જો દૂધ ના પીવું હોય તો ધ્યાન કરવું જ નહીં. એટલે એ વાત એકદમ મગજમાં ફિટ કરી રાખજો કે ધ્યાન સાધનાના સાધકે દૂધ પીવું અતિ આવશ્યક છે. અને એમાં પણ જો ગરમી વધી જાય તો દૂધમાં ઘી નાખીને પણ પીવું જોઈએ. હવે આજે વાત કરીએ ભક્તિ, સત્સંગ અને શૂન્ય શિખરની. તો મિત્રો, કાચી માટીનો દેહ લઈ ચાલ્યા છો, રાહમાં આગળ સમુંદર આવશે એ યાદ રાખજો. મનુષ્ય દેહ વગર બહારની બધી વાતો નકામી છે. જ્યાં સુધી તમે તમારો દેહ નહીં સમજો, ભક્તિમાં તમને મજા નહીં આવે.
તો મિત્રો, શૂન્યથી યાત્રા ચાલુ થાય અને શૂન્યમાં સમાઈ જાય. તમે જુઓ, તમારા દેહમાં પણ બે શૂન્ય છે. નીચે એક શૂન્ય છે અને એક શૂન્ય ઉપર છે. એક 0 નીચે છે અને એક 0 ઉપર છે. તો આ વાત આખી 2 0ની છે. જો તમે ઉપરના શૂન્યમાં જાઓ તો એને સંતોએ શૂન્ય શિખર કહ્યું છે. અને જો તમે નીચેના શૂન્ય તરફ જાઓ તો પછી ત્યાં મનુષ્યની અધોગતિ છે. એટલે રામદેવ પીરે કહેલું કે ભાઈ પારો સાબિત રાખજો. એ જ્યારે શૂન્ય શિખર તરફ ગતિ કરશે ત્યારે તમારું કામ થઈ જશે. એટલે જો તમારી ઊર્જા ઊર્ધ્વ ગતિ થાય તો તમે કાંઈક કરી શકો. અને એના માટે જ આ ધ્યાન સાધનાઓ છે. એટલે જ એને મિત્રો પરાપરની ભક્તિ કહી છે. પરાભક્તિ યાને કે પારાની ભક્તિ. હવે તમે જુઓ, સ્ત્રી પુરુષમાં ઉત્પન્ન થયેલો કામથી રોપાયેલું આ બીજ છે. અને બીજ ધારણ થયું એટલે એક તમારો દેહ ઘડાયો. અને આ દેહમાં એક રણુકાર થયો. હવે જે પારો છે એ બીજ છે અને આ રણુકાર છે એ નીજ છે. એટલે બીજમાં નીજ અને નીજમાં બીજ છે. આ ક્રિયા છે. હવે તમે જુઓ કે જે પારો છે એ તો બુંદ છે જ, પણ એની સાથે નીજ ભરાઈ ગયો. હવે નીજ એટલે પોતે. એટલે બુંદ અને એક નાદ. યાને નાદ છે એ નીજ યાને પોતે છે અને બુંદ છે એ કામથી આવ્યું. હવે આ બેઉએ પોતપોતાની સપાટી પકડી લીધી. તમારા શરીરમાં નીજ પોતાની સપાટી ઉપર ચાલ્યો ગયો અને બુંદ જે પૃથ્વીમાંથી આવ્યો હતો એટલે એ ત્યાંને ત્યાં જ રહી ગયો. સમજજો મિત્રો, હવે જો આ બીજ છે એ નીજને મળી જાય તો ત્યાં એ બળી જાય. તો પછી બીજ રહે નહીં. અને બીજ ના રહે એટલે સમજો કે તમારી ઉત્પત્તિ બળી ગઈ. એટલે બાકી રહે ફક્ત સ્થિતિ અને લય. બીજ બળી ગયું એટલે સમજો કે તમારું શરીર બળી ગયું. એટલે પછી તમારો પ્રાણ અને વિચાર આ બે જ વસ્તુ રહે. હવે તમે જુઓ કે તમારું શરીર ના હોય તો પ્રાણ અને વિચાર શું કરે? ગતિ આ છે મિત્રો. સંપૂર્ણ આધ્યાત્મિકતાની ગતિ આ જ છે. હવે એને જેમ છે એમ જો તમારે સમજવી હોય
તો તમે જુઓ, શરીર છે એ પિંડ છે અને પૃથ્વી છે એ બ્રહ્માંડ છે. હવે તમે જો પૃથ્વીમાં એક બાજરીનો દાણો નાખો તો એ તમને 1000 દાણા પાછા આપે, અને એ જ દાણો જો તમારામાં નાખો તો એ બળી જાય. અસ્તિત્વ બેવનું એક જ છે. બેવને 5 તત્વો મળ્યા છે, જેમ છે એમ. એનું સંચાલન પણ નાદ જ કરે છે, અને તમારું સંચાલન એ પણ નાદ જ કરે છે. તમારું પણ નિજ નાદમાં છે અને એનું પણ નિજ નાદમાં જ છે. એટલે સંતોએ ત્યાં કહ્યું છે કે ભાઈ પિંડે સો બ્રહ્માંડે. હવે બ્રહ્માંડ એટલે પૃથ્વી, અને પૃથ્વીમાં તમે એક દાણો નાખો તો 1000 દાણા કરીને પાછા આપે, અને તમારામાં એક દાણો નાખો તો એ બળી જાય. તો એનું કારણ શું છે મિત્રો? આવું કેમ? આ ભેદ કેમ છે? આ ભેદ શેનો છે? તમારામાં એમ કેમ નથી થતું? વિચારી જુઓ. અને પાછા આપણે ભજન પણ ગાઈએ છીએ કે 1000 હાથવાળો દેશે. પણ ભાઈ, તું પોતે પણ 1000 હાથવાળો છે, પણ તને ખબર નથી. 5 તત્વો એમાં પણ છે અને અહીં પણ 5 તત્વો છે. જેમ એમાં છે એમ જ આમાં પણ છે. જેમ એમાં વ્હીલ છે એમ આમાં પણ વ્હીલ છે. બહાર કે ભીતર એકેમાં કશું જ ઓછું નથી. પણ તમે જુઓ કે ભેદ છે તો ખરો જ. હવે આ ભેદ શેનો છે એ જોવું પડે આપણે. તો તમે જુઓ, કલાપીએ એક જગ્યાએ કહ્યું છે કે જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. એની સાથે નરસિંહ મહેતાએ પણ કહ્યું છે કે જાગીને જોવું તો જગત દિશે નહીં, અને ઊંઘમાં અટપટા ભોગ ભાસે. જાગીને જોવું તો જગત દિશે નહીં, અને ઊંઘમાં અટપટા ભોગ ભાસે. હવે તમે જુઓ કે બેવની દ્રષ્ટિ એક જ છે. બેવના ભાવ પણ એક જ છે. કલાપીનું કહેવું છે કે જ્યાં પણ હું જોઉં છું ત્યાં ભગવાન તું જ મને દેખાય છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. અને નરસિંહ મહેતાએ કહ્યું કે જગત નથી, જાગીને જોઉં છું તો જગત નથી દેખાતું. બસ બધે મને પેલો જ દેખાય છે. હવે આ બેવ પછી બીજા એક સંતે એમ કહ્યું કે જ્યાં હું ઠેરવું ત્યાં તું નથી. કે ભાઈ,
જ્યાં પણ મારી નજર ઠેરવું ત્યાં તું નથી. ટૂંકમાં આ બધાના કહેવાના ભાવ એક જ છે. સમજ્યા તમે? સિક્કાની આ બે બાજુઓ જ છે. આ બાજુથી જુઓ કે પેલી બાજુથી. હવે તમે આ બાજુથી જુઓ કે પૃથ્વીમાં તમારી જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે છે એ તમે જુઓ કે બધું સ્થિર છે. તમે હાલ પણ તમારા રૂમમાં નજર કરો તો તમને ખ્યાલ આવશે કે સ્થિર છે બધું. દિવાલો, ઘરના ટેબલ ખુરશી, ઘડિયાળ, પડદા બધું સ્થિર છે ને? અને હવે તમે તમારી ઉપર નજર નાખો. સામાન્ય અવસ્થામાં પણ તમે બેઠા હોય તોય તમે પગ હલાવ્યા કરો, આંખો હલાવ્યા કરો. કાંઈક ને કાંઈક તમે હાલતા જ હો છો. તો આગળ જે ભેદ કહ્યો એ આ ભેદ છે મિત્રો. જેમ સમગ્ર પૃથ્વી સ્થિર છે એમ તમે પણ જો સ્થિર થઈ જાઓ તો પછી તમારામાં બાજરીનો દાણો નાખો તો પૃથ્વીની જેમ 1000 દાણા પેદા કરશે. આ તમારી રોટલી માગવાની અને રોટલી રળવાની ઝંઝટ તમારી મટી જશે. વાત સમજ્યા મિત્રો? આ યોગીઓ ગુફામાં બેસીને ગળી જતા હતા. હવે આપણે વિચારીએ કે શું ખાતા હશે, પણ હવે તમને સમજાયું કે શું ખાતા હશે. જો તમારી સ્થિરતા એટલી કાયમી થઈ જાય, જો તમારી સ્થિરતા એટલી કાયમી થઈ જાય, તમારું આસન એટલું કાયમી થઈ જાય, તો તમે એ ગતિમાં જતા રહો. અને એ ગતિમાં જતા રહો તો તમને હવામાંથી જ ખોરાક મળી જાય, હવામાંથી જ પાણી મળી જાય, હવામાંથી જ તમામ પોષણો તમને મળી જાય. તમારે જીવવા માટે જે કાંઈ જોઈએ એ બધું હવામાંથી મળી જાય. તમારે કાંઈ કરવું પડે નહીં. તમારે આ બધું કરવું પડે છે એટલા માટે કારણ કે તમે હાલો ચાલો છો. જો તમે હાલતા ચાલતા ના હોય તો તમારે કાંઈ જરૂર ના પડે. અહીં તમે જુઓ કે એક સંતે કહ્યું છે કે જેને નેણે નીંદર ના હોય, જેને ખાવું પીવું ભાવે નહીં, જો કે સંતે પરમાત્માને પામવાની એમની વેદનાની વાત કરી છે, પણ હકીકતમાં પણ એમ જ છે કે એને નેણે નીંદર ઉડી જ જાય, એને ખાવું પીવું ભાવે જ નહીં. મૂળ એને કોઈ પણ વસ્તુનું બંધન ના હોય, એ બધા વગર ચલાવી લે. નીંદર હોય એને, પણ નીંદરનું બંધન ના હોય વાલા. એ થોડીક વાર સહજ સમાધિ મૂકી દે
એટલે એમાંથી એને નીંદર મળી જાય, મતલબ એની પાસે એવી કળા આવી જાય. હવે તમે જુઓ મિત્રો કે જગતના તમામ મનુષ્યો પાસે એવી તો સગવડ હોતી નથી કે રોજ એ આસન લઈને બેસી જાય. એમાં બે ભાગ છે મિત્રો, એક છે જ્ઞાન માર્ગનો અને એક છે યોગ માર્ગનો. એમાં જે જ્ઞાન માર્ગ છે એ નક્કીપણાનો માર્ગ છે કે ભાઈ એક નિશ્ચય થઈ જાય કે આમ એટલે આમ જ, બસ કે ભાઈ આ સંસાર ખોટો, એમાં કાંઈ લેવાનું છે નહીં. આ સંસાર છે ને એમાં કાંઈ લેવા જેવું નથી. એ એના મગજમાં પાક્કું થઈ જાય અને એવા લોકો જ સંસારને ઘા કરી દે. આપણા જે કાંઈ અગાઉ સંતો થયા એમણે બધાએ ઘા કરી દીધા કે આ મૂક્યું આજથી, વાત પૂરી થઈ જાય. જેમ છે એમ સ્વીકારી લે. ખબર પડી ગઈ કે સંસાર અસાર છે એટલે ઘા કરી દીધો. અને તમે એકવાર ઘા કરી દો તો તમને સમજાઈ જાય, જેમ છે એમ તમને સમજાઈ જાય કે આ બધું થઈ રહ્યું છે હું કરતો નથી યા કોઈનાથી થતું નથી. પણ મિત્રો, હવે જો આવી શૂરવીરતા તમારામાં ના હોય, તમારે જોડી પકડી લેવાની હિંમત ના હોય, તો તમારે માટે યોગ માર્ગ છે. અને યોગ એ પ્રાણનું નિયમન છે. અને મિત્રો, આપણે આ જે બધી સત્સંગ ભક્તિની વાતો કરીએ છીએ એ પ્રાણના નિયમનની વાતો છે, એ યોગ માર્ગની વાતો છે. જ્ઞાન માર્ગની કદી વાતો ના હોય વાલા. તમે સમજો, ઘણા કહેતા હોય છે કે ભાઈ જેને સમજાઈ ગયું એ બોલતો બંધ થઈ જાય. પણ ભાઈ એ જ્ઞાની માર્ગે ચાલ્યો હોય તો ના બોલે. એ બોલતો નહીં ભાઈ, હાલતો ને ચાલતો પણ બંધ થઈ જાય. એ ઘા કરી દે. બાકી યોગ માર્ગમાં તો વાતો કરવી જ પડે વાલા. એનો રસ્તો વાતુવાળો જ છે. એટલે સંતોએ લખ્યું છે કે સુરતા તારી નિગમ ઉપર ભલે જાય, સુરતા તારી નિગમ ઉપર ભલે જાય, પણ સત્સંગ વિના મન સમજે નહીં. જો તમે સત્સંગમાં ના રહો, મહિનો માસ જો તમે એમ તેમ નીકળી જાઓ, તો તમારી સુરતા નિગમ ઉપર ચડી હોય તોય પાછી આવે. જો તમે યોગ માર્ગમાં ચાલતા હોય તો અનાદિથી મિત્રો આ બે જ રસ્તાઓ ચાલ્યા આવે છે, યોગ માર્ગ અને બીજો છે જ્ઞાન માર્ગ. અને આપણે બધા યોગ માર્ગના પથિક છીએ. એટલે સત્સંગમાં રહેજો અને યાદ રાખજો કે દેહ માટીનો લઈને ચાલ્યા છો, રાહમાં આગળ સમુંદર આવશે. તો મિત્રો, હવે વિડીયો લાંબો થઈ ગયો છે તો આજની વાત અહીં રહેવા દઈએ.
રાતના 3 વાગ્યા છે. કોઈને આધ્યાત્મિક મૂંઝવણ વિશે પૂછવું હોય તો ગમે ત્યારે ફોન કરી શકે. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. એમાં વોટ્સઅપ નથી, એટલે સીધો ફોન કરી દેવો. તમારી અંદર રહેલા 1000 હાથવાળાને મારા હૃદયથી વંદન. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.